ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? છોકરાઓ મજામાં? જલસા એકદમ. જો ભાઈ ફરી વખત આપની સેવામાં હાજર છીએ અને જોઈશું ભાઈ નવો ટોપિક, માઇન્ડ બ્લોઈંગ ફેન્ટાસ્ટિક ટોપિક છે. જોજો, બેટરીનું ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ. બેટરીનું ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ. ભાઈ પહેલા ઈએમએફ સમજીએ. EMF નું ફૂલ ફોર્મ થાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. EMF નું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ભાઈ જુઓ, આપણને ઉલ્લુ બનાવવાના ધંધા કર્યા છે અને ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચાલક બળ. જોજો ભાઈ, આપણને ઉલ્લુ બનાવવાના ધંધા કર્યા છે, કીધું છે બળ, પણ હકીકતમાં આ બળ છે જ નહીં. હકીકતમાં આ શું છે ભાઈ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે ખાસ ધ્યાન રાખજો, EMF એ બળ નથી. ઉલ્લુ બનાવવાના ધંધા કરે છે, નામમાં જ ફોર્સ છે. EMF એ બળ નથી, પરંતુ એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે. એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે. અને એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V બરાબર, તમને ખબર જ છે ભાઈ, W/Q એ છે ને. V બરાબર W/Q. ભાઈ આપણને સૂત્ર ખબર જ છે, આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું. એકમ વિદ્યુત ભાર દીઠ શું છે? સ્થિતિમાન, ઉર્જા. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો શું દર્શાવે ભાઈ? તફાવત. કેવી રીતે સમજો? EMF કોને કહેવાય સમજીશું કે જ્યારે ભાઈ બેટરીમાંથી કોઈ પ્રવાહ ના વહેતો હોય. જોજો ભાઈ, આપણે કોઈ વિદ્યુત દ્રાવણ કોષ બતાવી દીધો. ભાઈ વિદ્યુત કોષ છે તમારો. આ કોષમાં આપણે ભાઈ કોઈ દ્રાવણ ભરી કાઢ્યું, કોઈ બી હોઈ શકે છે. આ વિદ્યુત દ્રાવણ છે ભાઈ. આ તમારો વિદ્યુત કોષ છે, એમાં વિદ્યુત દ્રાવણ બતાવી દીધું. એની અંદર ભાઈ ધન અને ઋણ ધ્રુવ છે. વિદ્યુત દ્રાવણ ભાઈ જુઓ, એ આ રહ્યો તમારો ધન ધ્રુવ. સાંભળજો ભાઈ, આ ધન ધ્રુવ છે પોઝિટિવ, અને અહીંયા આગળ છે ભાઈ તમારો ઋણ ધ્રુવ. ભાઈ ખબર પડે એટલે આપણે બંને એકબીજાથી દૂર બતાવીએ છીએ. આ નેગેટિવ પોલ છે, આ પોઝિટિવ છે. સાંભળજો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. નજીકના બિંદુઓ કહી દઉં ભાઈ. ધારો કે આ બિંદુ A છે, જોજો વચ્ચે જગ્યા રાખી છે, દેખાય એટલે ભાઈ તમને બધું ભેગું ના થઈ જાય એટલે. અને ધારો કે અહીંયા નજીકનું બિંદુ B છે. જુઓ, સિમ્પલ ધન ધ્રુવ જે છે અને એ બિંદુ જે છે ભાઈ, એની વચ્ચેનું સ્થિતિમાન એટલે કે ધન ધ્રુવ P અને A વચ્ચેનું સ્થિતિમાન ભાઈ ધન ધ્રુવ છે અને એ સ્થિતિમાન V+ છે. એ સ્થિતિમાન ધારો કે કેટલું છે? V+. ધન છે ને એટલે. અને ઋણ ધ્રુવ N, ઋણ ધ્રુવ N અને B વચ્ચેનું, B બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. ભાઈ B બિંદુ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન ભાઈ -V- છે. V- એટલે ઋણ સ્થિતિ ભાઈ. V- એટલે ઋણ ધ્રુવ પાસેનું સ્થિતિમાન, અને એ ઋણ હોય એટલે -V- લખ્યું ભાઈ. તો સાંભળજો, અત્યારે ભાઈ આપણા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. સાંભળજો, તો એનો મતલબ કે હવે ભાઈ
આ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે, જોજો બે ધ્રુવો વચ્ચેનો ભાઈ પી અને એન, પી અને એન એટલે કે પોઝિટિવ અને નેગેટિવ ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કહેવાય? જુઓ, વી પ્લસ માઇનસ ભાઈ માઇનસ વી માઇનસ થઈ ગયું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ભાઈ એટલે માઇનસ આવશે, અને ઓલરેડી આ સ્થિતિમાન માઇનસ વી માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે વી માઇનસ વી પ્લસ પ્લસ વી માઇનસ. ભાઈ આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું ઈએમએફ કહેવાય. મતલબ કે આ મહત્તમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. આની વ્યાખ્યા કેવી હોય તો આવી થાય કે જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય, જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય, સાંભળજો, ત્યારે બેટરીના બે ધ્રુવો, ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ ને બેટરીનું ઈએમએફ કહે છે. ભાઈ આ ખાસ ધ્યાન રાખજો. ભાઈ જ્યારે બેટરી એટલે કે કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય, હા, ત્યારે ભાઈ બેટરીના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાઈ મહત્તમ હોય, અને એ મહત્તમ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને જ બેટરીનું શું કહેવાય? ઈએમએફ. હા, હવે સાંભળજો. તો ભાઈ ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય? જોજો ભાઈ, બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય? જોજો ભાઈ, ટર્મિનલ વોલ્ટેજનો મતલબ એવો થાય, જોજો, કે અહીંયા આગળ ભાઈ આપણી જે આકૃતિ હતી એ ફરી વખત બતાવું છું તમને વધારે આઈડિયા આવે એટલે. જુઓ ભાઈ, આ તમારું વિદ્યુત દ્રાવણ છે. ભાઈ બતાવી દીધું આપણે વિદ્યુત દ્રાવણ. જોજો, વિદ્યુત દ્રાવણ છે અને એમાં આપણે ભાઈ પોઝિટિવ અને નેગેટિવ પોલ બતાવી દીધા. જુઓ, આ રહ્યો પોઝિટિવ પોલ, આ રહ્યો નેગેટિવ પોલ. જોજો ભાઈ, P ફોર પોઝિટિવ, N ફોર નેગેટિવ. આ પ્લસ છે, ધન ધ્રુવ છે, આ ઋણ ધ્રુવ છે. હા, અહીંયા નજીકમાં ભાઈ તમે સમજો, આપણે બિંદુઓ લખી કાઢીએ. ધારો કે આ A બિંદુ છે, ધારો કે અહીંયા B બિંદુ છે. જુઓ, હવે પ્રવાહ પસાર થાય. જોજો, બાહ્ય અવરોધ જોડી દો. ભાઈ તમે આની વચ્ચે બાહ્ય અવરોધ જોડી દો એટલે જુઓ વિદ્યુત પ્રવાહ વહેશે. જોજો ધ્યાનથી. ભાઈ આ વિદ્યુત દ્રાવણ હતું, આખો વિદ્યુત કોષ છે, ધન અને ઋણ ધ્રુવો છે. આ AB નામ હતા, અહીંયા CD કહી દઉં. બાહ્ય અવરોધ R છે. ભાઈ તમે જેવું બાહ્ય અવરોધ જોડશો એટલે પ્રવાહ તમારો વહેશે ધનથી ઋણ તરફ. રૈવાજિક પ્રવાહ ગયો. ભાઈ આ પ્રવાહ જુઓ, એ આનો મતલબ કે પ્રવાહ જે છે એ કોષની બહાર ભાઈ PCD આમ એટલે P થી N તરફ વહે, પણ દ્રાવણની અંદર ભાઈ અહીંયાથી અહીંયા N થી P તરફ વહે. મતલબ કે જ્યારે પણ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની અંદર જે છે એનો પોતાનો દ્રાવણનો પોતાનો કંઈક પરિમિત અવરોધ હોય. ભાઈ સ્વાભાવિક છે, સમજો દ્રાવણની અંદર રાસાયણિક દ્રવ્યો હોય, રાસાયણિક દ્રવ્યોમાં બેઝિકલી ધન અને ઋણ આયનો હોય, તો આ જે બહારથી વિદ્યુત ભાર અંદર દાખલ થયો એનો સામનો કરવો પડે.
એટલે આંતરિક અવરોધનો એને શું કરવો પડશે ભાઈ? સામનો. અને એના કારણે થોડો ઘણો વોલ્ટેજ શું થઈ જશે? ઓછો થઈ જશે. જે કુલ મહત્તમ વોલ્ટેજ હતો ને એમાં કંઈક ઘટાડો થશે, જેને શું કહેવાય? ટર્મિનલ વોલ્ટેજ. જો બતાવું, સાંભળજો કે ભાઈ વિદ્યુત કોષની બહાર પ્રવાહ P થી N તરફ અને વિદ્યુત કોષની અંદર પ્રવાહ N થી P તરફ હોય છે. N થી P તરફ હોય છે. ભાઈ તમે સમજો, જ્યારે વિદ્યુત દ્રાવણમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે પરિમિત અવરોધ નો સામનો કરવો પડે છે. આ અવરોધને તેને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કહે છે. વિદ્યુત કોષનો આંતરિક અવરોધ સ્મોલ r વડે દર્શાવાય, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કહેવાય, એવું કહેવાય. અને ભાઈ એના લીધે તમારા વોલ્ટેજમાં ઘટાડો થશે. તો તમે સમજો, એ ઘટ્યા પછી જે વોલ્ટેજ રહે ને એને બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. જુઓ તો બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય? જુઓ તો કે મહત્તમ સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? V+ + V-. એમાંથી આંતરિક અવરોધના લીધે વોલ્ટેજ થોડો ઓછો થયો. કેટલો? IR. અને એ જે બચ્યો V+ + V- ને તો EMF કહેવાય બેટરીનું, એટલે E-IR. જુઓ, આને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. EMF માંથી IR જેટલો વોલ્ટેજ ઓછો થાય એને બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. યાદ રાખો, આપેલી બેટરી માટે ભાઈ શું થશે? હંમેશા EMF એ ટર્મિનલ વોલ્ટેજ કરતા મોટો હોય. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. સમજો, સિમ્પલ ભાષામાં તમને કહું તો EMF જે છે એ બાપ છે અને V જે છે એ એનું છોકરું છે, એનો બેટો છે ભાઈ. અને હંમેશા બાપ મોટો હોય બેટા કરતા ઉંમરમાં ભાઈ. ઓકે, તો આનો મતલબ શું થયો ભાઈ? આ EMF માંથી કંઈક ઓછું થાય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ મળે. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. અને સિમ્પલ વસ્તુ બહુ જ અગત્યની, આની વ્યાખ્યા આવી થાય કે જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, બેટરી એટલે વિદ્યુત કોષ માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ભાઈ જોજો, વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બેટરીના બે ધ્રુવો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ ખબડી.
ભાઈ પ્રવાહ પસાર ના થતો હોય ને, ભાઈ સમજો જ્યારે અવરોધ અનંત હોય, સમજો અવરોધ અનંત હોય ત્યારે પ્રવાહ પસાર ના થાય, તો એ વખતે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એને બેટરીનું ઈએમએફ કહેવાય. ખાસ સમજજો. જુઓ તમને કહું ભાઈ, આપણું પ્રવાહ લખો તો V/R લખાય નોર્મલ. હવે જો અવરોધ અનંત હોય, અવરોધ શું હોય, ધારો કે અનંત હોય, તો I બરાબર 0 થઈ જાય ને, છેદ અનંત હોય તો ભાઈ, તો I બરાબર 0 થાય. મતલબ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી, એને ઓસીસી કહેવાય. ભાઈ સમજો, આ ખાસ ધ્યાન રાખજો. ઓસીસી એટલે ઓપન સર્કિટ કન્ડિશન. ઓપન સર્કિટ કન્ડિશન એટલે પ્રવાહ શૂન્ય થાય, અને શોર્ટ સર્કિટ કન્ડિશન એટલે વોલ્ટેજ શૂન્ય થાય, એટલે કે પ્રવાહ મહત્તમ થાય. વ્યસ્ત છે એકબીજાના. ઓસીસી એટલે ઓપન સર્કિટ કન્ડિશન, પ્રવાહ શૂન્ય. એસસીસી એટલે શોર્ટ સર્કિટ કન્ડિશન એટલે પ્રવાહ મહત્તમ. જુઓ, જ્યારે બેટરીમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય, વહેતો પ્રવાહ શૂન્ય હોય ત્યારે તે ઓપન સર્કિટ કન્ડિશનમાં છે તેમ કહેવાય. ઓપન સર્કિટ કન્ડિશન એટલે કે ઓસીસી થઈ ગયું. જો ઓપન સર્કિટ કન્ડિશન માં છે તેમ કહેવાય. આ ખાસ ધ્યાન રાખજો. અને ભાઈ જ્યારે મેં કીધું એમ પ્રવાહ વહેતો હોય ત્યારે થોડો ઘણો શું થઈ જાય, વોલ્ટેજ ઘટી જાય આંતરિક અવરોધના લીધે. અને જુઓ, આ બેટરીનો આંતરિક અવરોધ આપણે આવી રીતે દર્શાવીએ છીએ. બે રીતે દર્શાવાય. તમે બેટરીની બહાર આવી રીતે બોક્સમાં બતાવી શકો આંતરિક અવરોધ. બોક્સનો મતલબ એવો થાય, જો આ બેટરીનું ઈએમએફ આંતરિક અવરોધ. બીજો ઓપ્શન આવો છે, તમે આવી રીતે બતાવી શકો, બેટરીની વચ્ચે જ અવરોધ બતાવવાનો. આ પ્લસ, આ માઇનસ, આ ઈએમએફ છે ને આ આંતરિક અવરોધ છે. આવી રીતે પણ બતાવી શકો. આવડે ખાસ ધ્યાન રાખજો ભાઈ શું કહે છે. જુઓ, હવે આપણે આ બેટરીની જોડે એક કામ કરું, અહીંયા બાહ્ય અવરોધ જોડી દઉં, કેપિટલ R. કઈ રીતે સૂત્ર લખાય કહો. ભાઈ જુઓ, પ્રવાહ વહેશે અને પ્રવાહ વહે તો V = સૂત્ર હમણાં જ કીધું, E - IR. પ્રવાહ વહેતો હોય તો આંતરિક અવરોધ છે એના લીધે થોડો ઘણો વોલ્ટેજ શું થઈ જાય, ડ્રોપ થઈ જાય, ઘટી જાય. પછી જે બચે એ શું, ટર્મિનલ વોલ્ટેજ. ભાઈ આ પપ્પા છે, એમાંથી કંઈક ઓછું થયું એટલે છોકરો મળ્યો. ભાઈ સિમ્પલ. ભાઈ આ V બરાબર શું લખાય, IR. V = IR. ઓમનો નિયમ. કેપિટલ R એટલે બાહ્ય અવરોધ, સ્મોલ r એટલે આંતરિક અવરોધ, બેટરીનો પોતાનો. જુઓ, આપણે આ IR સામે નાખી દો તો પ્લસ થઈ જાય, તો IR + IR = E લખાય. આમાંથી I કોમન કાઢી લો તો કૌંસમાં R + R થાય, બરાબર E લખાય. ચલો I ને કરતા બનાવો તો શું આવશે, E/R + R. ભાઈ જુઓ, બેટરીમાંથી વહેતો પ્રવાહ મળી ગયો, E/R + R. અને આમાં બી ખાસ ધ્યાન રાખજો કે જો કેપિટલ R 0 લઈ લો તમે, જો બાહ્ય અવરોધ શૂન્ય હોય તો બેટરીમાંથી વહેતો પ્રવાહ મહત્તમ હશે. બેટરીમાંથી વહેતો પ્રવાહ મહત્તમ હોય, I મેક્સિમમ થઈ જાય. ભાઈ ખાસ ધ્યાન રાખજો. ભાઈ જ્યારે શું થશે, ભાઈ જોજો, આ કેપિટલ R જે છે ને એ 0 થઈ જાય. તમે સમજો, આ જેટલો નાનો હોય છે એટલો પ્રવાહ મોટો હોય. તમે બાહ્ય અવરોધ જોડશો જ નહીં તો એ વખતે એ બેટરીની મહત્તમ પ્રવાહ ક્ષમતા મળશે. અને મહત્તમ પ્રવાહ ક્ષમતા I મેક્સિમમનું સૂત્ર શું થાય, E/R થાય. જો
કેપિટલ આર 0 થઈ ગયો, તો મહત્તમ પ્રવાહ ક્ષમતા કેટલી થઈ કહેવાય? E/R થઈ કહેવાય. જો ભાઈ એકદમ સિમ્પલ છે, આ તમારું બેટરીનું EMF અને ટર્મિનલ વોલ્ટેજ થયું. જુઓ ભાઈ, બીજી અગત્યની વસ્તુ કહું કે તમને ટેક્સ્ટબુકમાં ભાઈ અહીંયા આગળ ચાર્જિંગ પ્રોસેસ નથી આપી. આપણે અત્યારે જે જોયું ને બેટરીનું ડિસ્ચાર્જિંગ જ કહેવાય. ઓકે, ચાર્જિંગ પ્રોસેસ નથી આપી, પણ દાખલામાં એ વસ્તુ અને આપણને ટેક્સ્ટબુકના દાખલામાં જ એ વસ્તુ પૂછી છે. એટલે તમને ચાર્જિંગ ખબર પડવી જોઈએ. ચાર્જિંગ એટલે શું? આનાથી ઊંધી પ્રોસેસ છે. તમે એવું વિચારો કે આ જે કોષ છે એનો EMF છે, હવે કોષ ધીમે ધીમે ડિસ્ચાર્જ થયો, થોડી વાર પછી કામ કરતો બંધ થઈ ગયો. ભાઈ જો સિમ્પલ ઉદાહરણ આપું. ધારો કે તમારો પોતાનો ફોન છે, જોજો. હવે એ ફોનને તમે આખો દિવસ યુઝ કર્યો, વાપર્યો, તો એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થયું કહેવાય. ઓકે, હવે એ જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું, તમારી બેટરી ભાઈ ડિસ્ચાર્જ થઈ ગઈ, પછી શું કરશો તમે? ભાઈ તમારું ચાર્જર ભરાઈ અને પ્લગમાં ભરાઈને સ્વિચ પાડીને પાછો ફોન ચાર્જ કરશો. કેમ? ભાઈ તમારે ફરી ફોન વાપરવો હોય તો બેટરી તો ચાર્જ કરવી પડે ને. તો બેટરી ચાર્જ કરવા માટેની આવશ્યક શરત કઈ? આપણી બેટરી, ફોનની બેટરીનું જે EMF હોય એના કરતા બાહ્ય બેટરી જેનાથી તમે ચાર્જ કરો છો એના વોલ્ટેજ વધારે જ હોવા જોઈએ. ભાઈ જો મારી જોડે 1000 રૂપિયા હોય તો હું કોકને 100, 200, 500 આપી શકું, પણ હું જ લુખો હોઉં તો કોઈને શું આલું? ભાઈ તમારે 5 વોલ્ટની બેટરી ચાર્જ કરવી હોય તો કમ્પલસરી એનાથી મોટા વોલ્ટેજની બેટરીથી જ ચાર્જ થઈ શકે. સમજ્યા? એટલે એ વખતે શું થાય, તમે આની જોડે મોટા વોલ્ટેજ વાળી બેટરી જોડો ને અહીંયા, તો પ્રવાહ ઊંધો દાખલ થાય. ધન ધ્રુવ પાછો ધન બને, ઋણ ધ્રુવ પાછો ઋણ બને, EMF પાછું વધતું જાય. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ V જે છે એ આપેલી બેટરીનો છે. જ્યારે આપણે ચાર્જિંગ પ્રોસેસ ભણતા હોઈએ ત્યારે V જે છે એ બાહ્ય બેટરીનો V હોય, તો એ EMF કરતા મોટો જ હોય. EMF શું છે? તો કે આપણી બેટરીનું EMF અને V બાહ્ય ઉદ્ગમનો વોલ્ટેજ છે. હા, આપેલી ભાઈ તમે સમજો, આપેલી બેટરી તમે સમજો, સિમ્પલ ભાષામાં તમને કહું કે મારા પપ્પા જે છે એની ઉંમર મારાથી વધારે જ હોય. હું ટર્મિનલ વોલ્ટેજ છું, એ EMF છે. પણ એવું તો શક્ય છે ને કે બીજા કોઈકના પપ્પાની ઉંમર મારા પપ્પા કરતા વધારે હોય? યસ, બાહ્ય ઉદ્ગમની વાત ચાલે છે. સમજો, અને તો જ તમે બેટરીને ચાર્જ કરી શકો. એના વગર તો બેટરી ચાર્જ જ ના થાય. સમજ્યા? એટલે બેટરીની ચાર્જિંગ પ્રોસેસ માટેની કન્ડિશન આનાથી ઊંધી થઈ જાય, V > E થઈ જાય. અને એમાં બાહ્ય બેટરીના વોલ્ટેજ કમ્પલસરી કેવા હોવા જોઈએ? વધારે હોવા જોઈએ. ક્લિયર? જોજો ભાઈ, બતાવું તમને. એના પછી હવે આગળ ચાર્જિંગ પ્રોસેસ તમને શીખવાડું છું ભાઈ. એમાં આનાથી ઊંધું થાય. નોર્મલ તમે ફોન યુઝ કરતા હોય એટલે રાસાયણિક ઉર્જા જે તમારી બેટરી છે વપરાય અને એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. ફોન ચાર્જ કરો એટલે ઊંધું થાય. તમે સ્વિચ પાડી એટલે વિદ્યુત ઉર્જામાંથી તમારો ફોન ચાર્જ થાય છે, એટલે કે રાસાયણિક ઉર્જા બને છે. સમજો? તો એ વખતે પ્રોસેસ ઊંધી થાય, પ્રવાહ ઊંધો દાખલ થાય. તો આ I માઇનસ લો તો એમાં સૂત્ર તમારું V = E + IR થાય. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, જો આ પસાર થતો પ્રવાહ હતો, આ મહત્તમ પ્રવાહ હતો. અને હવે આપણે ચાર્જિંગ પ્રોસેસની વાત કરીએ જે ટેક્સ્ટબુકમાં નથી આપી પણ દાખલામાં આપી છે, એટલે મારે તમને સમજાવવી જ પડે. જોજો, જોઈએ. જાને જીગર જાને મન,
मुझको है तेरी कसम तुम जो मुझे ना मिला मर जाऊंगी मैं सनम जानम। मस्त थियरी છે ભાઈ, એકદમ જોરદાર, માઇન્ડ બ્લોઈંગ, ફેન્ટાસ્ટિક. જોજો શું કહે છે. જોજો ભાઈ ચાર્જિંગ પ્રક્રિયા, ચાર્જિંગ પ્રક્રિયામાં મેં કીધું એમ કે બાહ્ય બેટરીના વોલ્ટેજ આપણે એને વી વડે દર્શાવીએ છીએ અને આપણે જે બેટરી ચાર્જ કરવી છે એ બેટરીનું EMF E છે, તો કમ્પલસરી વી ગ્રેટર દેન E હોય તો જ બેટરી ચાર્જ થાય. અને ચાર્જિંગ પ્રક્રિયા માટે જોજો મેં તમને કીધું એમ ઊંધું કામ થાય ભાઈ. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, પણ તમે ચાહો કે ના ચાહો જોડે ઉષ્મા ઉર્જા તો ઉત્પન્ન થાય જ. જોજો રાસાયણિક ઉર્જાનું સૂત્ર શું થાય, EMF બનતો જાય એટલે EIT થાય, ઉર્જા છે એટલે વિદ્યુત ઉર્જા કઈ થાય, VIT છે, તો બધા વિદ્યુત સ્થિતિમાનના તફાવત જ. ઉષ્મા ઉર્જા લખો તો I2RT લખાય, R શું થાય, R પ્લસ R ઇન્ટુ ટી. IT એવી ગઈ તી, કોમન કાઢીને ઉડાડ દો તો E શું લખાય, V પ્લસ એકવાર I આવે અને R પ્લસ R થાય. IT એકવાર ગઈ ને એટલે ચલો I ને કરતા બનાવો તો આ V સામે જતો રહે. બે ઊંધું લખ્યું, સોરી. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય ચાર્જિંગ પ્રક્રિયામાં, કારણ કે બાહ્ય બેટરીનો વોલ્ટેજ મોટો હોય ને એટલે આ VIT થાય અને રાસાયણિક ઉર્જા EIT થાય. એટલે આ E થાય, આ V થાય, આ સામે નાખો. V માઇનસ E ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R પ્લસ R. I ને કરતા બનાવો ભાઈ, આ તમારું ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ થયું. ખાસ ધ્યાન રાખજો, ભૂલતા નહીં. આ ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ થયું. ઓકે. અને અગત્યની વસ્તુ ભાઈ, ચાર્જિંગ પ્રક્રિયા માટે તમે ટર્મિનલ વોલ્ટેજ અને EMF નો સંબંધ લખો તો ચાર્જિંગ પ્રક્રિયા માટે V બરાબર E પ્લસ IR થાય. E પ્લસ IR એટલે બાહ્ય બેટરીના વોલ્ટેજ હંમેશા મોટા હોય. હા, આના ઉપરથી બી ખબર પડશે. જુઓ કેપિટલ R 0 લઈ લો, આવી ગયું V ઇઝ ઇક્વલ ટુ E પ્લસ IR. સમજી ગયા? પણ અહીંયા અગત્યની શરત કઈ, બાહ્ય બેટરીના વોલ્ટેજ મોટા હોય. આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા V આપેલી બેટરીના વોલ્ટેજ નથી, બાહ્ય બેટરીના વોલ્ટેજ દર્શાવે છે. ઓકે, જુઓ એના પછી ભાઈ સ્વાધ્યાયનો દાખલા નંબર તમારો જે છે જુઓ, એ તમને કહી જ દઉં એટલે અત્યારે તમને આઈડિયા આવી જ જાય. 11મો દાખલો ભાઈ ચાર્જિંગ પ્રક્રિયા વાળો જ છે, સ્વાધ્યાયનો 11મો દાખલો. રકમ જુઓ શું કે છે. 8 વોલ્ટ EMF અને 0.5 ઓમ આંતરિક અવરોધ ધરાવતા એક સંગ્રાહક કોષનું ચાર્જિંગ 120 વોલ્ટના DC સપ્લાય વડે 15.5 ઓમના અવરોધ મારફતે કરવામાં આવે. EMF 8 વોલ્ટ આપ્યું છે
આંતરિક અવરોધ 0.5 ઓમ આપ્યો છે, નાનો જ હોય. અને જો આદર્શ બેટરી હોય ને તો એનો આંતરિક અવરોધ 0 હોય. ઓકે, જોજો ભાઈ કેટલા વોલ્ટેજ આપ્યા છે, 120 વોલ્ટ ડીસી સપ્લાય આપ્યો છે. ઓકે, અને 15.5 ઓમનો બાહ્ય અવરોધ આપ્યો છે. એનાથી ચાર્જ કરેલું છે. કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે ભાઈ? ટર્મિનલ વોલ્ટેજ એટલે V = E પ્લસ IR. E પ્લસ IR, પણ પેલા પ્રવાહ તો શોધવો પડે ને ભાઈ. તો ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ, ભાઈ ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ જો શું થશે ભાઈ? ચાર્જિંગ પ્રવાહનું સમીકરણ તો કે I બરાબર V - E upon R પ્લસ R. મૂકી દો. પ્રવાહ શોધવો હોય તમારે, જુઓ ટર્મિનલ વોલ્ટેજ કેટલો છે 120, EMF છે 8 અને છેદમાં છે 15.5 વત્તા 0.5. કેટલા થશે? 120 માંથી 8 જાય તો 112 ભાગ્યા 16. ખબર પડી? જો શું આવશે તમારું? 16 × 112 થશે. 7 એમ્પિયર પ્રવાહ થયો. તમારે શોધવાનું શું છે ભાઈ? બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ. સ્વાભાવિક છે ટર્મિનલ વોલ્ટેજમાં વધારો થાય કારણ કે તમે બેટરી જોડી છે. તો બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ ચાર્જિંગ પ્રક્રિયા છે અને ચાર્જિંગ પ્રક્રિયામાં તમારું સૂત્ર થાય V = E પ્લસ IR. EMF 8 વોલ્ટ છે, 7 ગુણ્યા R 0.5 છે, 7 પંચા 35 એટલે 3.5 થાય, 11.5 વોલ્ટ થાય. હવે આ ખાસ ધ્યાન રાખજો, આ તમારું 11.5 વોલ્ટ શું થયો? ટર્મિનલ વોલ્ટેજ. ઓકે, જોજો ધ્યાનથી ભાઈ. આ શું થઈ ગયું? તમારો ટર્મિનલ વોલ્ટેજ. હવે અને હજી શું પૂછ્યું છે? આ રીતે ચાર્જિંગ કરતી વખતે શ્રેણીમાં અવરોધ શા માટે જોડવામાં આવે છે? ભાઈ આને V' કહું કારણ કે બાહ્ય બેટરીના વોલ્ટેજ બી V કીધા છે ને એટલે. જોજો ભાઈ, બાહ્ય અવરોધ R જોડવાથી વિદ્યુત પ્રવાહ પર નિયંત્રણ લાગે છે. નિયંત્રણ, કંટ્રોલમાં આવે ભાઈ, પ્રવાહ લાગુ પડે છે અને માટે વિદ્યુત કોષનું ઓવરહીટિંગ અટકાવી શકાય છે. ઓવરહીટિંગ અટકાવી શકાય છે. હા, નહીતર શું થઈ જાય ભાઈ? તમારો અવરોધ વધારે પડતો ગરમ થઈ જાય, મતલબ વિદ્યુત કોષ. હા, એટલે ઓવરહીટિંગ ના થાય એ અટકાવવા માટે થઈ અને તમે બાહ્ય અવરોધ જોડો છો કે જેથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો રહે? કંટ્રોલમાં રહે. સિમ્પલ. આ તમારા ચાર્જિંગ પ્રવાહ ઉપરથી દાખલો હતો. હવે જુઓ, સ્વાધ્યાયનો પહેલો દાખલો છે તમારો. જો એકદમ સિમ્પલ છે. સ્વાધ્યાયનો પહેલો દાખલો જુઓ શું કહે છે? 12 વોલ્ટ EMF અને 0.4 ઓમ આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેંચી શકાય? 12 વોલ્ટનું EMF છે અને આંતરિક અવરોધ 0.4 ઓમનો છે, તો વધુમાં વધુ I max કેટલા એમ્પિયર પ્રવાહ ખેંચી શકાય? જુઓ, બેટરીમાંથી સાંભળજો, વહેતો પ્રવાહ
ભાઈ હમણાં જ શીખ્યા આપણે બેટરીમાંથી વહેતો પ્રવાહ, તો એનું સૂત્ર ભાઈ શું હતું? કુલ ઈએમએફ અપોન કુલ અવરોધ. પણ ભાઈ તમને ને મને ખબર છે કે જ્યારે બાહ્ય અવરોધ છેદ લઘુત્તમ થશે એટલે બાહ્ય અવરોધ શું થવો જોઈએ? 0. જ્યારે R બરાબર 0 થાય ત્યારે તમારો વિદ્યુત પ્રવાહ મહત્તમ થાય. વિદ્યુત પ્રવાહ શું થશે? મહત્તમ થશે. તો I મેક્સિમમ શું લખાય? E અપોન R. કેપિટલ R તો 0 છે ને, એટલે તો સિમ્પલ E 12 છે ભાગ્યા 0.4 છે એટલે 30 એમ્પિયર થઈ જશે. આ ભાઈ બેટરીમાંથી વહેતો મહત્તમ પ્રવાહ આવ્યો, I મેક્સ. સિમ્પલ ભાઈ, ઈઝી છે. ચલો જુઓ, સ્વાધ્યાયનો બીજો દાખલો પણ આવો જ છે કંઈક. સ્વાધ્યાયનો બીજો દાખલો જુઓ શું કહે છે. 10 વોલ્ટ ઈએમએફ અને 3 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને એક અવરોધ સાથે જોડતા તેમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ વહે છે. 10 વોલ્ટ ઈએમએફ આપ્યું છે ભાઈ, આંતરિક અવરોધ 3 ઓહ્મનો આપ્યો છે, સ્મોલ r બરાબર 3 ઓહ્મ. જોજો, અવરોધ સાથે જોડતા તેમાંથી 0.5 એમ્પિયર પ્રવાહ વહે છે. 0.5. જોજો, તો આ અવરોધનું મૂલ્ય શોધો ને આ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? ભાઈ અવરોધનું મૂલ્ય શોધો, કેટલા ઓહ્મ થાય અને ટર્મિનલ વોલ્ટેજ કેટલા વોલ્ટેજ થાય. જુઓ ભાઈ, સિમ્પલ, બેટરીમાંથી વહેતો પ્રવાહ, બેટરીમાંથી વહેતો પ્રવાહ સૂત્ર શું આવે? વહેતો પ્રવાહ I બરાબર E અપોન R પ્લસ R. ચલો, પ્રવાહ કેટલો છે? 0.5 છે. ઈએમએફ કેટલું છે? 10 છે. છેદમાં કેપિટલ R મારે શોધવો છે અને સ્મોલ r 3 છે. થઈ ગયું? ચલો આને સામે નાખી દો, 0.5 છેદમાં નાખી દો તો r પ્લસ 3 બરાબર 10 ભાગ્યા 0.5 થાય. 0.5 1/2 ઉપર નાખી દો તો r પ્લસ 3 બરાબર 10 દુ 20 થઈ જાય ને ભાઈ, અને 3 સામે આપી દો, 20 માઇનસ 3 17 ઓહ્મ જવાબ આવ્યો. મળી ગયો ભાઈ. અવરોધ મળી ગયો, બાહ્ય અવરોધ મળી ગયો ભાઈ. તમને કેટલો છે બાહ્ય અવરોધ? કેપિટલ R. અને તમારે બીજું શું શોધવું છે? ટર્મિનલ વોલ્ટેજ. ભાઈ બંને સૂત્રથી તમે લાવી શકો. નોર્મલ કેસમાં ડિસ્ચાર્જિંગ થતું હોય એટલે V બરાબર E માઇનસ IR પણ લખાય, પણ એના કરતાં બેટર તમે ઓહ્મનો નિયમ વાપરી લો ભાઈ. આપણો ટર્મિનલ વોલ્ટેજ જ થયો IR, સહેલું પડે. પ્રવાહ કેટલો છે? 0.5. અવરોધ છે 17 ઓહ્મનો, તો 0.5 ગુણ્યા 17 શું થશે? 8.5 વોલ્ટ. થઈ ગયું? સિમ્પલ. જુઓ, આપણે ભાઈ આ ઈએમએફ ટર્મિનલ વોલ્ટેજ જોયું અને એની ઉપરથી જે પણ દાખલા હતા એ પણ આપણે જોઈ લીધા. ક્લિયર? અત્યંત સહેલી વસ્તુ છે ભાઈ, તમને ખબર પડવી જોઈએ ખાલી. આવડશે? જો હા, વ્યવસ્થિત રીતે ભાઈ તૈયાર કરી કાઢજો. તમારો એકદમ સહેલો ટોપિક છે પણ મસ્ત ટોપિક છે. ક્લિયર? જુઓ, નવો લેક્ચર લઈને નેક્સ્ટ ટાઈમ તમારી સમક્ષ પ્રસ્તુત થઈશું. હા, અત્યારે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ભાઈ. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम, टाटा.